બનાસકાંઠા જિલ્લાના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ડીસા ખાતે કરાઈ છે। ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાવી અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી। જિલ્લાના 78મા સ્વતંત્ર પર્વની ઉજવણી ડીસાના ટીસીડી ગ્રાઉન્ડ ખાતે ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાવી અને આ સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી। જિલ્લાના ધારાસભ્ય સહિત અધિકારી અને લોકોએ પણ આ ઉજવણીમાં ભાગ લીધો હતો। જો કે અધ્યક્ષ શંકર ચૌધરીએ બનાસકાંઠામાં પાણીની સમસ્યાને નિવારવા માટે સરકારે અનેકવિધ યોજનાઓ મંજૂર કરી છે અને સરકારની યોજનાઓ થકી તળાવો ભરવાની કામગીરી પણ ચાલુ છે, એટલે આવનારા સમયમાં પાણીની સમસ્યા મહદ અંશે હલ થશે। જ્યારે બનાસ ડેરી થકી લાખો લોકોની આજીવિકા ચાલે છે। બનાસ ડેરીએ પ્રગતિના સોપાન સર કરી આર્થિક સભ્યતામાં વધારો કર્યો છે। જો કે પાણી અને બનાસ ડેરી થકી શ્વેત ક્રાંતિની વિધાનસભા અધ્યક્ષે પોતાના પ્રવચનમાં ઉલ્લેખ કર્યો હતો, ત્યારે આગામી સમયમાં પણ બનાસકાંઠાના જે પ્રાણ પ્રશ્નો છે તેને ઉકેલવા પણ સરકાર તત્પર છે અને લોકોની સુખ અને સુવિધા જળવાઈ રહે તેવા સરકારના પણ પ્રયત્નો છે। જો કે પોલીસ પરેડ અને સલામી અને અનેક કરતા પણ પોલીસે રજૂ કર્યા હતા। 78મા સ્વાતંત્ર્ય દિનની તમામ ગુજરાતવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। એક સમય હતો દેશ માટે બલિદાન આપવાનો, દેશ માટે મરવાનો। આજે સમય છે દેશ હિત માટે જીવવાનો। આપણે બધા આ પર્વ નિમિત્તે સંકલ્પ કરીએ કે હું માત્ર મારા માટે નહીં, મારા દેશ માટે જીવીશ તેવો સંકલ્પ કરીએ। પુનઃ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ।